મારું નામ જ્યોતિ છે. કદાચ અત્યારે આ નામ કોઈને સામાન્ય લાગશે, પણ મારા માટે એમાં એક આખી જિંદગી સમાયેલી છે. હું મારા માતા પિતાની એકમાત્ર સંતાન હતી, જેમણે મારા દરેક સપના અને દરેક ઈચ્છાઓને એમની આંખોમાં સાચવી હતી. હું નાની હતી ત્યારે જ મારી માતાનું અવસાન થયું, પણ મારા પિતાએ મને ક્યારેય મારી માતાની ગેરહાજરીનો અહેસાસ થવા દીધો ન હતો. મારી દરેક જીદ, દરેક નારાજગી, મારી દરેક ચૂપકીદી મારા પિતા માટે એક આવાજ બની જતી હતી. મારા પિતાની જમીનો દૂર દૂર સુધી ફેલાયેલી હતી. ઘણા ગામો અને ઘણા લોકો તેમના નામ અને દરજ્જાથી પરિચિત હતા. જ્યારે મારો જન્મ થયો ત્યારે પિતાએ કહ્યું હતું કે મારી દીકરી જ મારી વારસદાર છે, અને આટલું જ મારા માટે પૂરતું હતું. કદાચ એટલે જ મને ક્યારેય કોઈ વસ્તુની ઉણપ નહોતી લાગી. ઘરમાં નોકર, ચાકર, ગાડી અને બધી જ સુખ સુવિધા હાજર હતી, પણ જે સૌથી કિંમતી વસ્તુ હતી તે મારા પિતાનો અતૂટ પ્રેમ હતો. મારી જિંદગીનો બીજો વળાંક એ દિવસે આવ્યો જ્યારે મારા લગ્ન થયા. મારા માટે સંબંધ આવ્યો ત્યારે પિતાજી પોતે છોકરાવાળાઓને મળવા ગયા હતા. તે એક ધનવાન, ભણેલો, ગણેલો અને દેખાવમાં સારો માણસ હતો. ધૂમધામથી મારા લગ્ન થયા. જ્યારે હું સાસરે પહોંચી ત્યારે લાગ્યું કે જિંદગી એક નવા રંગમાં ઢળી ગઈ છે. મારા પતિનું ધ્યાન, તેમનો પ્રેમ, દરેક વસ્તુ મારી અપેક્ષા કરતાં વધારે હતી. પિતાજી અવારનવાર કહેતા કે બેટા, હવે તું પારકા ઘરે છે, પણ આ ઘર હંમેશા તારું જ રહેશે. હું તેમની વાત પર હસી દેતી અને મનોમન પ્રાર્થના કરતી કે મારા પિતા હંમેશા મારી સાથે રહે. પણ જિંદગી હંમેશા એ નથી આપતી જે આપણે માંગીએ છીએ. મારા લગ્નને હજુ આખું વરસ પણ નહોતું થયું ત્યાં એક દિવસ ફોન આવ્યો. ફોનની રિંગ એવી હતી જાણે કોઈ અજાણ્યા સમાચારની પગરવ હોય. જ્યારે ફોન ઉપાડ્યો ત્યારે એક સંબંધીનો અવાજ મારા કાનોમાં પડ્યો, જાણે કંઈ ખરાબ થઈ ગયું હોય. જ્યોતિ, તું તરત જ આવી જા, પિતાજીને હાર્ટ એટેક આવ્યો છે. મારા હાથમાંથી ફોન પડી જવાનો હતો. કોઈએ જાણે મારા હૃદયની મુઠ્ઠીમાં દબાવી દીધું હોય એવું લાગ્યું. મેં મારા પતિ સામે જોયું ને બસ એટલું જ કહી શકી કે મારે તરત જ પિતાજી પાસે જવું છે. જ્યારે હું પહોંચી ત્યારે દરવાજા પર લોકો ભેગા થયા હતા. કેટલાક શાંત તો કેટલાક ઉદાસ હતા. કોઈ કંઈક બોલી રહ્યું ન હતું. પિતાજીનો મૃતદેહ મારી સામે પડ્યો હતો. મારા પગ જમીનમાં ખૂંપી ગયા. હું ચીસો પાડવા અને રડવા માંગતી હતી, પણ આવાજ મારા ગળામાં જ ફસાઈ ગયો. બસ મારી આંખો વરસી રહી હતી અને મારું હૃદય જાણે કોઈએ છીનવી લીધું હોય. મારા પતિએ મારો હાથ પકડ્યો અને મને ટેકો આપ્યો. એ ક્ષણોમાં જ્યારે મેં મારી જાતને સૌથી એકલી મહેસૂસ કરી ત્યારે પતિની હાજરીએ મને સંભાળી લીધી. થોડા દિવસો વીતી ગયા. બધા સંબંધીઓ પાછા જતા રહ્યા. પિતાજીનો ઓરડો બંધ કરી દેવામાં આવ્યો. તેમની ઘડિયાળ, તેમના ચશ્મા, તેમના પલંગની સુગંધ બધું ત્યાં જ હતું. બસ તેઓ પોતે ત્યાં નહોતા. એક દિવસ મારા પતિએ કહ્યું, જ્યોતિ, પિતાજી તારા માટે ઘણું બધું છોડી ગયા છે, પણ સૌથી મોટી વસ્તુ જે તેમણે આપી છે તે વિશ્વાસ છે. તેઓ ઈચ્છતા હતા કે હું આ બધું પોતે સંભાળું. મેં માથું હલાવ્યું, પણ મારી આંખો પિતાજીના એ છેલ્લા શબ્દો શોધી રહ્યા હતી જે તેઓ કહી શક્યા નહોતા. જ્યોતિ, મારા પછી પણ તું એકલી નહીં હોય. એમનો અવાજ મારા કાનોમાં ગુંજી ઉઠ્યો. મને એ દિવસ યાદ આવ્યો જ્યારે તેમણે જમીનના કાગળો મારા હાથમાં આપતા કહ્યું હતું, આ બધું તારું છે. હું નથી ઈચ્છતો કે કાલે કોઈ તારા પર હુકમ ચલાવે. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે એમની આ વાત આટલી જલ્દી સાચી પડશે. પિતાજીના ગયા પછી જિંદગીએ એક નવો વળાંક લીધો હતો. પતિનો સાથ હતો અને મેં મારી જાતને સંભાળી લીધી હતી. દિવસો વીતતા ગયા, મહિનાઓ અને પછી વર્ષો. દેખાવમાં મારી જિંદગીમાં બધું બરાબર હતું, પણ સમયની સાથે કેટલીક એવી શાંતિએ જન્મ લીધો જેનો આ અવાજ ફક્ત હૃદય જ સાંભળતું હતું. મારા લગ્નને 4 વર્ષ થઈ ચૂક્યા હતા. પતિ તેમના વ્યવસાયમાં વ્યસ્ત રહેતા અને હું ઘર સંભાળતી હતી. શરૂઆતમાં બધું સામાન્ય હતું, પણ પછી વાતોમાં બાળકોનો ઉલ્લેખ વધવા લાગ્યો.
કોઈ મહેમાન આવતા તો કહેતા, જ્યોતિ, હવે તો નાના મહેમાનની સુગંધ આવી જોઈએ. હું હસી દેતી, પણ અંદરથી એક અજાણી ગભરાટ મહેસૂસ થતી હતી. હવે તો સાસરિયાવાળા પણ ખોલીને કહેવા લાગ્યા હતા. એક દિવસ નણંદે કહ્યું, ભાભી, ભાઈને બાળકો બહુ ગમે છે. તમે લોકો ક્યારે સારા સમાચાર આપવાના છો? મેં પતિ સામે જોયો. તે ફક્ત હસી દીધો, જાણે બધું બરાબર હોય, જાણે કોઈ સમસ્યા જ ન હોય. પણ પછી એક દિવસ તેણે કહ્યું, જ્યોતિ, ચાલ કોઈ સારા ડોક્ટરને બતાવી દઈએ, બસ ખાતરી થઈ જશે. અમે બંને કેટલાક સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોને મળ્યા. રિપોર્ટ્સ આવ્યા. મારા પતિના રિપોર્ટ્સ સંપૂર્ણપણે સામાન્ય હતા, જ્યારે મારા રિપોર્ટ્સ કંઈક બીજું જ કહી રહ્યા હતા. ડોક્ટરે નજર નીચે કરીને કહ્યું, તમારા માટે માતા બનવું મુશ્કેલ હોઈ શકે છે. હું ચૂપ હતી. મારા પતિએ મારો હાથ પકડી રાખ્યો હતો, પણ તેની પકડ ધીમી પડી રહી હતી. ઘરે પાછા ફરતા કારમાં શાંતિ છવાઈ રહી. સાંજે નણંદો અને સાસુએ પ્રશ્નોની ઝડી વરસાવી દીધી. ડોક્ટરે શું કહ્યું? બધું બરાબર તો છે ને? પતિએ બસ એટલું જ કહ્યું, થોડો સમય લાગશે, પ્રાર્થના કરો. પણ જેવી આ વાત ધીમે ધીમે પરિવારના સભ્યો સુધી પહોંચી, વાતાવરણ બદલાવા લાગ્યું. હવે મારી દરેક હરકત પર ટિપ્પણી થવા લાગી. જ્યોતિને તો કોઈ ચિંતા જ નથી, ન પ્રાર્થના કે ન દવા. એક દિવસ સાસુએ ભોજનની ટેબલ પર સ્પષ્ટપણે કહી દીધું કે જો કોઈ સ્ત્રીમાં સંતાન પેદા કરવાની ક્ષમતા ન હોય, તો શું પુરુષને આખી જિંદગી તેનાથી વંચિત રાખવો જોઈએ? પહેલી વાર હું આ વાક્ય પર મારી આંખો પટપટાવવાનું ભૂલી ગઈ. પતિએ કશું જ કહ્યું નહીં. તેમણે ના તો મારો પક્ષ લીધો કે ના તો તેમનો વિરોધ કર્યો. એ દિવસોમાં મેં ઘણા ટેસ્ટ કરાવ્યા, ઇલાજના અનેક તબક્કાઓમાંથી પસાર થઈ, દવાઓ, હોર્મોનલ સારવાર, સમયસર પ્રાર્થનાઓ, બધું જ કર્યું, પણ દરેક વખતે નિરાશા જ હાથ લાગી. એક દિવસ ડોક્ટરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, જ્યોતિ, તમે ક્યારેય માતા નહીં બની શકો. તે દિવસે હું થોડી વાર ક્લિનિકની બહાર એક બેન્ચ પર બેસી રહી. ઠંડો તડકો હતો, લોકો અવર જવર કરી રહ્યા હતા, અને મારી અંદર એક ખાલીપો વધતો જતો હતો. ઘરે આવી તો સાસુએ પૂછ્યું, ડોક્ટરે શું કહ્યું? હું ચૂપ રહી. કદાચ મારી ચૂપગીરી જ સૌથી મોટો જવાબ હતો. રાતના ભોજન પછી મેં મારા પતિને કહ્યું, આપણે બાળકને દત્તક કેમ ન લઈ લઈએ? તે રૂમમાં ચાલતા ચાલતા અટકાયા. પછી પાછળ ફર્યા અને કહ્યું, હું આટલી મોટી મિલકતનો માલિક છું. મારે મારું પોતાનું સંતાન જોઈએ. વળી સમસ્યા તારામાં છે, મારામાં નહીં. તે દિવસે મને પહેલી વાર લાગ્યું કે મારા શરીરની આ નબળાઈ મારા સંબંધ પર એક પ્રશ્ન બની ચૂકી છે. થોડા દિવસ પછી ખબર પડી કે સાસુએ એક છોકરી પસંદ કરી છે. તે સંબંધીઓમાંની જ હતી, સુંદર, નાની ઉંમરની અને દેખીતી રીતે તંદુરસ્ત. મારી હાજરીમાં આ બધાની વાતો થતી રહી, જાણે હું કોઈ ફર્નિચરનો ટુકડો હોઉં. નણંદે કહ્યું, ભાઈએ નવી જિંદગી શરૂ કરવી જોઈએ. જ્યોતિએ તો પોતે જ આ વાત સમજવી જોઈએ. મારી અંદર ગુસ્સાની જગ્યાએ એક વિચિત્ર શાંતિ હતી. મેં મારા પતિને પૂછ્યું, શું વાત છે? તમે ખરેખર બીજા વાર લગ્ન કરવા માંગો છો? તેણે કહ્યું, હું તને છૂટાછેડા નથી આપી રહ્યો, હું તને ઘરેથી નથી કાઢી રહ્યો, પણ હું તને બરાબરનો દરજ્જો પણ નથી આપી શકતો. નિર્ણય તારો છે. મેં કોઈ જવાબ ન આપ્યો, બસ શાંતિથી રૂમનો દરવાજો બંધ કરી દીધો. હવે મારા પતિ મોટા ભાગનો સમય બીજી છોકરી સાથે રહેતા હતા. નવી પત્ની, નવી આશા, નવી જિંદગી, અને હું એ જ જૂની જિંદગીમાં એક પ્રેક્ષક બની ગઈ હતી. પતિ હવે ભોજનની ટેબલ પર મારી સાથે બેસતા નહોતા. જો ક્યારે કોઈ પારિવારિક સમારંભ હોય તો તે ફક્ત નવી પત્ની સાથે આવતા. મારી હાજરી એક બોજ જેવી લાગતી હતી. નણંદો હવે ખુલીને વાત કરતી હતી, જ્યોતિએ પોતે જ આ ઘર છોડી દેવું જોઈએ. ભાઈ પર બોજ કેમ બની રહી છે? મેં ક્યારેય ફરિયાદ ન કરી. હું જોતી રહી, સાંભળતી રહી, પણ એક પણ દિવસ મારા મોઢામાંથી એક શબ્દ ન નીકળ્યો. એક રાત્રે તે રૂમમાં આવ્યા, ઘણા દિવસો પછી. પહેલી વાર મેં તેમને જોઈને પૂછ્યું, બધું બરાબર છે? તેમણે ખુરશી ખેંચી અને બેસી ગયા. જ્યોતિ, હું ઈચ્છું છું કે તું એક નિર્ણય લે. મેં નજર નીચે કરી લીધી. કેવો નિર્ણય? આ સંબંધ આમ ચાલી શકશે નહીં. મારી બીજી પત્ની માતા બનવાની છે. હવે હું મારો સમય અને જીવન
તેની સાથે વહેંચવા માંગુ છું. તું ઈચ્છે તો અહીં રહી શકે છે, પરંતુ જે સ્થાન અને જે પ્રેમ તને પહેલા મળતો હતો તે હવે નહીં મળે. જો તું ઈચ્છે તો છૂટાછેડા લઈ શકે છે. જે વાક્યોનો મને ડર હતો તે હવે વાસ્તવિકતા બની ચૂક્યા હતા. મેં તેની આંખોમાં જોયું, તે ખુશ હતો, જાણે કે તે તેની ફરજ નિભાવી રહ્યો હોય. મેં માત્ર એટલું જ કહ્યું, ઠીક છે. તેણે થોડી વાર મારી સામે જોયું. કદાચ મારા જવાબથી તે આશ્ચર્યચકિત થઈ ગયો હતો. તો કંઈ કહીશ નહીં? કહેવા માટે કંઈ બાકી રહ્યું ન હતું. 2 દિવસ પછી તેણે છૂટાછેડાના કાગળ મારા હાથમાં આપ્યું. એક સફેદ કાગળ, સાદી લખાણ અને એક નિર્ણય, મૌન અને રંગહીન. મેં કોઈ પણ શરત કે દલીલ વગર તેના પર સહી કરી અને પછી મારા જૂના ઘરનો રસ્તો લીધો. તે જ ઘર, તે જે પિતાજીએ મારા માટે સુરક્ષિત રાખ્યું હતું. ઘર ઘણા મહિનાઓથી બંધ પડ્યું હતું. દરવાજા પર કાટ લાગી ગયો હતો. આંગણામાં સૂકા પાંદડા હતા અને બારીઓ ધૂળથી ભરેલી હતી. મેં તાળું ખોલ્યું. અંદર પગ મૂકતા જ મને મા અને પિતાજીની યાદો દિવાલો પર લપેટાઈ રહેલી લાગી. જાણે કે તેઓ મને પૂછી રહ્યા હોય, તું પાછી આવી ગઈ? મેં આખા ઘરની સફાઈ કરાવી, નોકરાણીને બોલાવી, જૂના પડદા બદલાવ્યા અને ફર્નિચર સાફ કરાવ્યો. દરેક રૂમ કંઈક કહી રહ્યો હતો. પિતાજીનો રૂમ તેવો જ હતો જેવો તેઓ છોડીને ગયા હતા. ટેબલ પર તેમની ઘડિયાળ, ડ્રોવરમાં તેમના ચશ્મા અને એક પુસ્તક જેમાં કાગળ દબાયેલો હતો. મેં કાગળ ખોલ્યો. તેમાં પિતાજીની હસ્તલિખિત નોંધ હતી. જ્યોતિ, આ ઘર તારું આશ્રય સ્થાન છે. જો ક્યારે જરૂર પડે તો પાછી આવી જજે. બીજા દિવસે જે થોડો સામાન મારા નામે બચ્યો હતો તે આવ્યો. મેં તેને એક અલગ રૂમમાં ગોઠવી દીધો. પતિએ આપેલી ભેટો, તસવીરો, બધું એક પેટીમાં બંધ કરી દીધું. હવે મારા જીવનમાં ન તો તે પુરુષ હતો, ન તો તે સંબંધ. પાડોશના માસી આવ્યા અને બોલ્યા, દીકરી, તું પાછી આવી ગઈ? છૂટાછેડા થઈ ગયા? મેં માથું ઝુકાવીને કહ્યું, હા માસી, ભગવાન ભલું કરશે. તેઓ બોલ્યા, પણ આમ એકલા જીવન ન જીવવું, કંઈક વિચારવું પડશે. સાંજે જ્યારે હું છત પર ગઈ ત્યારે આખો વિસ્તાર તેવો જ હતો. લોકો હસી મજાક કરી રહ્યા હતા. બસ મારા અંદરની શાંતિ વધી ગઈ હતી. થોડા દિવસો આમ જ પસાર થયા. સવારે ચા બનાવીને પીતી તો ક્યારેક ટીવી જોતી, ક્યારેક મોબાઈલમાં તસવીરો જોતી. એક દિવસ મને પિતાજીની જૂની ડાયરી મળી, જેમાં તેમની જમીનો, ભાડૂતો અને કેટલાક અંગત વિચારો નોંધેલા હતા. મેં નક્કી કર્યું કે હું પિતાજીની જમીનોનું સંચાલન પોતે જ સંભાળીશ. આગલા અઠવાડિયે મેં વકીલને મળીને બધા કાગળિયા મારા કબજામાં લીધા અને જમીનોની પરિસ્થિતિ વિશે જાણકારી મેળવી. 2 જગ્યાએથી ભાડું આવતું બંધ થઈ ગયું હતું. એક જમીન પર વિવાદ હતો. હું પોતે જ ફાઇલ અને મારા નામે પાવર ઓફ એટોર્ની લઈને ત્યાં ગઈ. લોકો આશ્ચર્યચકિત થઈ ગયા કે મેડમજી પોતે આવ્યા છે. એક જમીનદારે કહ્યું, અમને લાગ્યું કે તમે શહેરમાં છો અને હવે તો મામલો પૂરો થઈ ગયો હશે. મેં જવાબ આપ્યો, હવે તો મામલાની શરૂઆત થઈ છે. 2 અઠવાડિયામાં મેં બધા મામલા સંભાળી લીધા. વકીલ, પટવારી અને ગામના જૂના નબરદાર સાથે મુલાકાત કરી. પહેલી વાર મને લાગ્યું કે હું કંઈક કરી રહી છું, કોઈ કામ કે કોઈ હેતુ માટે. પરંતુ રાત્રે જ્યારે હું પાછી આવતી અને પથારીમાં સૂતી, ત્યારે રૂમની શાંતિ મને યાદ અપાવતી કે હું હવે એકલી છું. હું માતા નથી, પત્ની નથી રહી. બસ એક એવી સ્ત્રી છું જેની પાસે મિલકત અને જમીનો છે, પણ કોઈ સંબંધ નથી. દિવસો પોતાના સમયે શરૂ થતા અને પૂરા થતા, પણ મારા અંદર જાણે કંઈક અટકી ગયું હતું. સવારે ઉઠીને હું પડદા હટાવતી, બારી ખોલતી. રૂમમાં તડકો આવતો, પણ મારા દિલમાં પ્રકાશ નહોતો ઉતરતો. એક વિચિત્ર ખાલીપો હતો જે દરેક કામ સાથે ફરતો હતો, જાણે કે દરેક કામનો હેતુ પૂરો થઈ ગયો હોય. પિતાજીનું ઘર જે પહેલા શાંતિ આપતું હતું, તે હવે દિવાલો પરથી બોજ ટપકતો હોય તેવું લાગતું હતું. હું જમવાનો સમય ભૂલી જવા લાગી હતી. ક્યારેક બપોરે નાસ્તો કરતી તો ક્યારેક સાંજે ચા બનાવીને મૂકી રાખતી. નોકરાણી પૂછતી, મેડમજી કંઈ ખાશો? અને હું માત્ર માથું હલાવીને ના પાડતી. એક દિવસ માસીની દીકરી લોલિતા મને મળવા આવી. તે મારા બાળપણની મિત્ર જેવી હતી.
પણ ઘણા સમયથી અમારી મુલાકાત નહોતી થઈ. તે રૂમમાં પ્રવેશતા જ સ્પષ્ટ બોલી, જ્યોતિ, તારો ચહેરો જોઈને લાગે છે કે તું જીવનથી દૂર થઈ ગઈ છે. મેં હળવું હસીને કહ્યું, એવું કંઈ નથી, બસ સમય છે, પસાર થઈ જશે. તે મારી નજીક આવીને બેસી ગઈ. ના, આ સમય નથી, આ ખાલીપો છે, અને ખાલીપો આપમેળે ભરાતો નથી. કંઈ કરવું પડે છે. મેં નજર ચોરી લીધી. હું શું કરી શકું? જે સંબંધ તૂટી ગયો હોય તેને જોડવો શક્ય નથી, અને જે સપનાઓ વેરવિખેર થઈ ગયા હોય તેના ટુકડા વીણવાથી હાથ લોહી લુહાણ થાય છે. તેણે ગંભીરતાથી કહ્યું, જ્યોતિ, હું તને એવું નથી કહી રહી કે બધું ભૂલી જા, પણ તું આ રીતે પોતાને એક રૂમમાં કેદ કરીને શું મેળવી રહી છે? શું પિતાજી પણ આ જ ઈચ્છતા હતા? થોડી વાર શાંતિ છવાઈ રહી. પછી તેણે નરમાશથી કહ્યું, એક વાત કહું, ખોટું ન લગાડતી? મેં માથું હલાવીને કહ્યું, કહે. કાં તો કોઈ એવા પુરુષ સાથે લગ્ન કરી લે જેના બાળકો હોય અને જેને માતાની જરૂર હોય, અથવા તો કોઈ બાળકને દત્તક લઈ લે. તને કોઈની જરૂર છે, અને કોઈકને તારી જરૂર છે. મારી હાથમાંથી ચાનો કપ થોડો હલી ગયો. મેં તેની સામે જોયો, જાણે કે તે મને તે વાત કહી રહી હોય જે હું મારી જાતને કહેતા ડરતી હતી. લલિતા, શું એક એવી સ્ત્રી જે માતા ન બની શકે તેને દત્તક લેવાનો અધિકાર છે? જ્યોતિ, માતા બનવા માટે માત્ર શરીરની જરૂરત નથી હોતી, દિલ પણ જોઈએ, અને તે તારી પાસે છે. લલિતાના ગયા પછી હું ઘણી વાર સુધી હોલમાં બેસી રહી. આસપાસનું વાતાવરણ બદલાયું ન હતું, પણ મારા અંદર કંઈક હલી ગયું હતું. બીજા દિવસે હું બજાર ગઈ. એક બે દુકાનો પર રોકાઈ અને કેટલીક નવી ચાદરો અને પડદા ખરીદ્યા. પાછળ ફરતી વખતે ફરીથી તે જ જાહેરાત નજરે પડી. અનાથ બાળકો માટેનું કલ્યાણકારી સંસ્થા, જેને માતાની છત્રછાયાની જરૂર છે. મેં મોબાઈલમાં નંબર નોટ કર્યો, પણ ફોન ન કર્યો. મારું હૃદય જરૂર ધ્રુજતું હતું, પણ પગલાં નહોતા ઉપડતા. 2 દિવસ પછી જ્યારે હું જૂના પુસ્તકોનું કબાટ સાફ કરી રહી હતી, ત્યારે પિતાજીની એક જૂની ફાઇલ મારા હાથમાં આવી, જેમાં એક બાળકની તસવીરો હતી. કદાચ તે તેમના કોઈ પરિચિતનું બાળક હતું, જેને તેઓ ભણવા માટે મદદ કરી રહ્યા હતા. તે બાળકના સ્મિતમાં એક અનોખી ચમક હતી. મેં તે તસવીરો મારા પલંગની બાજુના ડ્રોવરમાં રાખી દીધી. સાંજે મેં ફરીથી તે જાહેરાત ખોલી અને આ વખતે નંબર પર હાથ મૂકતા થોડી અચકાઈ, પણ મેં ફોન લગાવી જ દીધો. નમસ્કાર, આ શ્રેયા ફાઉન્ડેશન છે. બીજી તરફથી નરમાશથી જવાબ આપ્યો. જી, અમે અનાથ બાળકો માટે કામ કરીએ છીએ. શું તમે કોઈ માહિતી લેવા માંગો છો? હા, હું કોઈ બાળકને દત્તક લેવા માંગુ છું. બીજી તરફ થોડી વાર શાંતિ છવાઈ રહી. પછી નરમાશથી કહેવામાં આવ્યું, તમે મુલાકાત માટે આવી શકો છો? અમે તમને સંપૂર્ણ માર્ગદર્શન આપીશું. મેં હા પાડી, પણ ફોન મૂક્યા પછી મારું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું. આ નિર્ણય સરળ નહોતો, પણ કદાચ સમય મને આ તરફ ધકેલી રહ્યો હતો. તે રાત્રે હું ઘણી વાર સુધી સૂઈ ન શકી. મેં માની તસવીર જોઈ અને ધીમેથી કહ્યું, શું હું કોઈ માટે માતા બની શકું છું? રૂમમાં શાંતિ હતી, પણ મારા દિલમાં જાણે એક હળવો અવાજ આવ્યો, જો ઈરાદો સાચો હોય તો દરેક સંબંધ શક્ય છે. બીજી સવારે મેં તે નંબર ફરીથી ડાયલ કર્યો, જે મેં ગઈ રાત્રે શ્રેયા ફાઉન્ડેશનના નામથી સેવ કર્યો હતો. બીજી તરફથી એક સ્ત્રીએ ખુશ મિજાજથી વાત કરી. મેં સમય માંગ્યો અને તેણે બીજા દિવસનું કહ્યું, 1 વાગે આવી જજો. ફાઉન્ડેશનનો દરવાજો તમારા માટે ખુલ્લો છે. સવારે વહેલા તૈયાર થઈને મેં એક જૂની ઓળખીતી આંટીને ફોન કર્યો, જેમના વિશે મને યાદ હતું કે તેઓ પિતાજીના સમયમાં ઘણીવાર અમારા ઘરે આવતા હતા અને સામાજિક કાર્યો સાથે જોડાયેલા હતા. જ્યારે મેં તેમને કહ્યું કે હું કોઈ બાળકને દત્તક લેવા માંગુ છું, ત્યારે તેમણે તરત કહ્યું, હું તારી સાથે આવીશ જ્યોતિ, હું તને એકલી નહીં જવા દઉં. અમે બંને લગભગ 1 વાગે સંસ્થાએ પહોંચ્યા. દરવાજા પર એક બોર્ડ લાગેલું હતું, શ્રેયા કલ્યાણ સંસ્થા, નિરાધાર બાળકો માટે આશાનું સ્થાન. સ્વાગત કક્ષમાં અમને એક નમ્ર સ્વભાવની મહિલા મળી, જે અમને અંદર લઈ ગઈ. અમે એક નાના કાર્યાલયમાં બેઠા, જ્યાં અમને બાળક દત્તક લેવા સંબંધિત દસ્તાવેજો અને જરૂરી નિયમો સમજાવવામાં આવ્યા.
પછી તેમણે પૂછ્યું, તમને બાળક કઈ ઉંમરનું જોઈએ છે? મેં તરત જવાબ આપ્યો, નાનું બાળક, કદાચ 3 કે 4 વર્ષનું. તે એક ક્ષણ માટે રોકાયા અને પછી કહ્યું, અત્યારે અમારી સંસ્થામાં બધા બાળકો 11 વર્ષ કે તેથી વધુ ઉંમરના છે. નાના બાળકો મોટા ભાગે તરત જ દત્તક લેવાઈ જાય છે. મારા ચહેરા પર થોડી મૂંઝવણ આવી. મેં આંટી તરફ જોયું, જેમણે માત્ર ધીમેથી માથું હલાવ્યું, જાણે કે કહી રહ્યા હોય, આગળ જો, કદાચ કંઈ ખાસ મળી જાય. અમને એક હોલ તરફ લઈ જવામાં આવ્યા, જ્યાં બાળકો અલગ અલગ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હતા. કેટલાક પુસ્તકો વાંચી રહ્યા હતા, કેટલાક ડ્રોઈંગ કરી રહ્યા હતા અને કેટલાક શાંતિથી એકબીજા સાથે બેઠા હતા. તેઓ બધા પોતપોતાની દુનિયામાં મગ્ન હતા, પણ તેમની આંખોમાં એક તરસ હતી, જાણે કે કોઈ સંબંધની રાહ જોઈ રહ્યા હોય. મારી નજર બધા બાળકો પર ફરી રહી હતી ત્યારે રૂમના એક ખૂણામાં એક છોકરો અલગ બેઠેલો દેખાયો. તેનો ચહેરો શ્યામ હતો, આંખો મોટી અને વાળ થોડા વિખરેલા હતા. તે કોઈની સાથે વાત કરતો ન હતો, બસ એક જ જગ્યાએ ટગર સામેની દિવાલને જોઈ રહ્યો હતો. હું અજાણતા જ તેની પાસે ગઈ. આંટી મારી પાછળ હતા. હું તેની પાસે બેસી અને ધીમેથી કહ્યું, તારું નામ શું છે? તે ચોંકી ગયો, પછી ધીમેથી બોલ્યો, દીપક. તું અહીં ક્યાંથી છે? ઘણા દિવસો નથી થયા. મેં તેની સામે જોયું. તેની આંખોમાં કંઈક અલગ હતું, કદાચ શાંતિમાં છુપાયેલી કોઈ વાર્તા અથવા કે અજાણી આત્મીયતા જે મને તેની તરફ ખેંચી રહી હતી. પાછી ઓફિસમાં આવી તો કહ્યું, મારે દીપક સાથે ફરી એકવાર વાત કરવી છે. બીજા દિવસે હું ફરી ગઈ. આ વખતે હું એકલી જ હતી. દીપક ફરીથી તે જ જગ્યાએ બેઠો હતો. મેં કેટલાક રમકડાં ખરીદ્યા હતા, એક નાની ગાડી, રંગીન પઝલ અને એક પુસ્તક. આ તારા માટે છે. તેણે ગાડી હાથમાં લીધી પણ હસ્યો નહીં. પછી પૂછ્યું, શું હું તમને કંઈક પૂછી શકું? પૂછ. તમે ફરીથી આવશો કે આ માત્ર એક દિવસની વાત છે? હું થોડી ક્ષણો માટે શાંત રહી, પછી ધીમેથી બોલી, હું આવી છું તને મારી સાથે લઈ જવા માટે, હંમેશા માટે. તેણે નજર નીચે કરી લીધી, પછી ખૂબ ધીમેથી કહ્યું, તો પછી શું હું તમને માં કહી શકું? આ વાક્ય મારા અંદર કંઈક એવું સ્પર્શી ગયું જે શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી. મેં તેનો હાથ પકડીને કહ્યું, હા ચોક્કસ. તે રાત્રે હું જ્યારે ઘરે પાછી આવી ત્યારે એક નવી લાગણી મારી સાથે હતી. શાંતિ હવે પહેલા જેવી નહોતી રહી, જાણે કે કોઈ બંધ રૂમમાં પ્રકાશ આવી ગયો હોય. બીજા દિવસે બધી કાયદાકીય કાર્યવાહી શરૂ થઈ. દસ્તાવેજો પૂર્ણ કર્યા, ફાઉન્ડેશન તરફથી નિરીક્ષણ માટે ઇન્ટરવ્યૂ થયો અને એક અઠવાડિયા પછી મને દીપક, જેને મેં દિલમાં પહેલાથી જ મારો દીકરો માની લીધો હતો, તેને ઘરે લાવવાની પરવાનગી મળી ગઈ. તે દિવસે જ્યારે હું દીપકને લઈને ઘરે પાછી આવી ત્યારે દરવાજો ખોલતા મારું હૃદય એક અનોખી રીતે ધબકી રહ્યું હતું. તે મારી પાછળ ધીમે ધીમે ચાલી રહ્યો હતો, જાણે દરેક વસ્તુને માપી રહ્યો હોય. મેં તેનો હાથ પકડ્યો. આ હવે તારું ઘર છે. અહીં તને કોઈ પ્રશ્ન નહીં કરે, ન તો કોઈ જૂની વાત યાદ કરાવશે. તેણે માથું હલાવ્યું, પણ તેના ચહેરા પર મૂંઝવણ હતી, જાણે કે તેના દિલમાં હજુ પૂરો વિશ્વાસ આવ્યો ન હતો. હું તો તેને તે રૂમ બતાવવા લઈ ગઈ જે મેં ગયા અઠવાડિયાએ તૈયાર કરાવ્યો હતો. વાદળી રંગ તેની આંખોના સ્વભાવ સાથે મેળ ખાતો હતો. દિવાલો પર સુપર હીરોના સ્ટીકરો હતા. પલંગની બાજુમાં નવી સ્ટડી રૂમ ટેબલ અને એક કબાટ જેમાં નવા કપડાં વ્યવસ્થિત રીતે ગોઠવેલા હતા. આ બધું તારા માટે છે આરવ. તે ચોંકી ગયો. આરવ? હા, હવે તારું નામ આરવ છે. આ નામ મેં વર્ષો પહેલા વિચાર્યું હતું અને લાગતું હતું કે કદાચ જ્યારે મારા ખોળામાં બાળક હશે ત્યારે હું તેને આ નામ આપીશ. તેણે થોડી વાર વિચાર્યું, પછી ધીમેથી કહ્યું, ઠીક છે આરવ, સારું છે. બીજા દિવસે સવારે તે ઘણી વાર સુધી સૂતો રહ્યો. નોકરાણીએ આવીને કહ્યું, મેડમજી, બાળકને નાસ્તો આપું? ના, હું પોતે આપીશ. મેં જાતે જ નાસ્તો તૈયાર કર્યો, ગરમ પરાઠા, ઈંડું અને દૂધ. જ્યારે હું ટ્રે લઈને તેના રૂમમાં ગઈ ત્યારે તે પલંગ પર બેસીને બહારની બારીમાંથી જોઈ રહ્યો હતો. ઉઠી જા, આજે આપણે બંને સાથે નાસ્તો કરીશું. તે શાંતિથી મારી સાથે ચાલ્યો અને
અમે બંનેએ હોલમાં બેસીને નાસ્તો કર્યો. તે બહુ વાત નહોતો કરતો, પણ હવે તેની આંખોમાં ડરની જગ્યાએ થોડી શાંતિ આવવા લાગી હતી. આગલા અઠવાડિયે મેં શાળા માટે ફોર્મ ભરી દીધું. તે એક નજીકની ખાનગી શાળા હતી, જ્યાં બાળકો માત્ર શિક્ષણ જ નહીં પણ આત્મવિશ્વાસ પણ શીખતા હતા. ઇન્ટરવ્યૂ માટે જ્યારે અમે શાળા એક ગયા ત્યારે આરવ થોડો ગભરાઈ ગયો. મેં તેનો હાથ પકડીને કહ્યું, બસ તું જે છે તે જ રહેજે, કોઈ બીજા જેવો બનવાની જરૂર નથી. શાળાના વહીવટી તંત્રે બાળકના પિતાનું નામ પૂછ્યું. હું થોડી અચકાઈને બોલી, માત્ર માતા પૂરતી છે. દાખલો થઈ ગયો. મેં તરત જ તેના માટે શાળાનો યુનિફોર્મ, બૂટ, બેગ અને બધા પુસ્તકો ખરીદ્યા. પાછા ફરતી વખતે અમે બજાર ગયા. આરવની પસંદગીના કપડાં, રમકડાં અને એક સાયકલ પણ લીધી. આ બધું તારા માટે છે, તારા નવા જીવનની શરૂઆત છે. તેણે પહેલી વાર કારમાં બેઠા બેઠા મારી સામે જોઈને હસ્યો. એક શાંત સ્મિત જે લાંબો સમય ટક્યો નહીં પણ મારા દિલને કંઈ કહેવા માટે પૂરતું હતું. ઘરે આવતા જ મેં સાયકલ આંગણામાં મુકાવી. સાંજે જ્યારે મેં રસોડામાંથી જોયો ત્યારે તે સાયકલ પર બેસવાનો પ્રયાસ કરી રહ્યો હતો. વારંવાર પડી રહ્યો હતો અને પછી ફરી ઊભો થઈ રહ્યો હતો. નોકરાણી હસી રહી હતી. મેં તેને ના પાડી, હસ નહીં, તે શીખી રહ્યો છે. બસ જો આરવ શાળાએથી આવતો તો હું તેની બેગ પોતે ખોલતી, હોમવર્ક જોતી અને સાથે બેસીને કામ કરાવતી. થોડા દિવસ પછી તેણે કહ્યું, માં, આજે ટીચરે મારા વખાણ કર્યા, કેમ કે મેં સૌથી પહેલા ગણિતનો દાખલો ઉકેલ્યો. શાબાશ મારા દીકરા, આમાં જ આગળ વધતો રહેજે. રાત્રે તે ઘણીવાર શાંતિથી સૂઈ જતો, પણ એકવાર મેં દરવાજો ખોલીને જોયો તો તે જાગી રહ્યો હતો. મેં પૂછ્યું, ઊંઘ નથી આવતી? માં, જો હું સારો ન બની શકું તો પણ તું મારો દીકરો જ રહીશ. સારું હોવું જરૂરી છે, પણ તારું હોવું તેનાથી પણ વધારે જરૂરી છે. તે રાત્રે તેણે પહેલી વાર મારી સાથે વાર્તા સાંભળીને સૂવાનું પસંદ કર્યું. થોડા દિવસો પછી મેં તેના વર્તનમાં એક હળવો ફેરફાર અનુભવ્યો. તે શાળાની વાતો જાતે જ કરવા લાગ્યો. નાની નાની વસ્તુઓ શેર કરતો, જેમ કે આજે કોણે શું કહ્યું, કોની સાથે મિત્રતા થઈ. આ સામાન્ય વાતો નહોતી, આ વિશ્વાસનો પાયો હતો. મેં ઘરમાં 2 નોકર રાખ્યા હતા, જેથી બાકીના કામ તેઓ સંભાળે અને હું મારો વધુ સમય આરવ સાથે વિતાવી શકું. અમે સાંજે હોલમાં બેસતા, ક્યારેક પુસ્તક વાંચતા અને ક્યારેક શાંતિમાં એકબીજાની હાજરી અનુભવતા. એક દિવસ જ્યારે તે તેના રમકડા ગોઠવી રહ્યો હતો ત્યારે મેં કહ્યું, આરવ, જો તું ઈચ્છે તો આપણે કોઈ દિવસ પાર્કમાં જવું જોઈએ. તે હસ્યો. પહેલા સાયકલ ચલાવતા શીખી લઉં, પછી જઈશું. આ નાની ક્ષણો, આ નાના વાક્યો મારા માટે સંપૂર્ણ જીવનનું પ્રતીક હતા. આરવની હાજરીએ ઘરમાં જીવન પાછું તો લાવી દીધું હતું, પણ કેટલીક વસ્તુઓ એવી હતી જે મારી નજરથી છુપાઈ ન શકી. શરૂઆતમાં જ્યારે મેં નોકરોને રાખ્યા હતા ત્યારે તેમાંથી એક શિવમ ખૂબ ગંભીર અને શાંત સ્વભાવનો હતો. બીજી અનિતા, જે સફાઈનું કામ કરતી હતી. તે હંમેશા પરેશાન રહેતી, જાણે કે કોઈ વાતથી ડરતી હોય. થોડા અઠવાડિયા પછી જ્યારે ઘરની દિનચર્યા થોડી સ્થિર થવા લાગી ત્યારે મેં નોંધ્યું કે અનિતા અને શિવમ ઘણીવાર ધીમા અવાજે વાતો કરતા હતા. ખાસ કરીને જ્યારે આરવ આસપાસ હોય ત્યારે તેઓ વાત અટકાવી દેતા અથવા વિષય બદલી નાખતા. એક દિવસ અનિતા રસોડામાં વાસણો ધોઈ રહી હતી ત્યારે હું અચાનક પાછળ આવી ગઈ. તે ચોંકી ગઈ અને તેના હાથમાંથી વાસણ છૂટી ગયું. મેં પૂછ્યું, બધું બરાબર છે? જી મેડમજી, બસ વાસણ હાથમાંથી છૂટી ગયું. પણ તેની આંખો કંઈક બીજું જ કહી રહી હતી. શિવમ, જે સામાન્ય રીતે સૂચના વગર કામ કરતો હતો, તે હવે કેટલાક વધુ પ્રશ્નો પૂછવા લાગ્યો હતો, જેમ કે, મેડમજી, આ કબાટની ચાવી તમારી પાસે છે? અથવા ઉપરના રૂમમાં કોણ રહેતું હતું? મેં પ્રશ્નોના જવાબ આપ્યા, પણ તેમનો ઈરાદો મને સમજાઈ રહ્યો ન હતો. એક દિવસ જ્યારે હું હોલમાંથી પસાર થઈ રહી હતી ત્યારે અનિતા અને શિવમ એકબીજાની નજીક ઊભા રહીને ધીમા અવાજે વાત કરી રહ્યા હતા. જેવી મારી નજર પડી, બંનેએ નજર ફેરવી લીધી. શું વાત છે? કંઈક નહીં મેડમજી, બસ અનિતા કહી રહી હતી કે આજે વરસાદની ગંધ આવી રહી છે.
મેં કંઈક પણ કહ્યા વગર આગળ વધી, પણ તે દિવસથી મેં તેમના પર નજર રાખવાનું શરૂ કરી દીધું. આરવ પણ છેલ્લા કેટલાક દિવસોથી બદલાયેલો લાગી રહ્યો હતો. શાળાએથી આવીને સીધો પોતાના રૂમમાં જતો રહેતો. હોમવર્ક પણ પોતે જ કરતો અને ઘણીવાર દરવાજો બંધ રાખતો. પહેલા તે મારી સાથે દિવસની નાની મોટી વાતો શેર કરતો હતો, પણ હવે માત્ર એક બે શબ્દોમાં વાત પૂરી કરી દેતો. એક રાત્રે જમ્યા પછી હું તેના રૂમમાં ગઈ તો તે રૂમની બારી પાસે બેસીને બહાર જોઈ રહ્યો હતો. મેં નરમાશથી પૂછ્યું, આરવ, બધું બરાબર છે? જી, બધું બરાબર છે. તો પછી આટલો શાંત કેમ છે? માં, બસ ઊંઘ નથી આવતી. હું ક્યારેક તેનું માથું પંપાળતી અને કહેતી, જો કોઈ વાત હોય તો મારી સાથે શેર કરજે. તેણે હળવું સ્મિત કર્યું, પણ કંઈક એવું હતું જે તે છુપાવી રહ્યો હતો. બીજા દિવસે મેં ઘરની સફાઈ દરમિયાન કેટલાક જૂના કાગળો વ્યવસ્થિત કરવાનું શરૂ કર્યું. મેં આરવને કહ્યું, ઉપરના સ્ટોરરૂમમાંથી વધારાની વસ્તુઓ નીચે લઈ આવ. થોડી વાર પછી જ્યારે હું ઉપર ગઈ તો જોયું કે આરવ કબાટમાં કંઈક રહ્યો હતો. જો કે મેં આ કબાટનો ઉલ્લેખ કર્યો ન હતો. તમે અહીં શું કરી રહ્યા છો? તે તરત પાછળ હટ્યો. હું તે ફાઇલ રહ્યો હતો જે તમે કહી હતી. મેં સ્ટોર રૂમમાં કહ્યું હતું, આ રૂમમાં નહીં. તે ગભરાઈ ગયો અને પછી શાંતિથી નીચે જતો રહ્યો. સાંજે અનિતાએ કામ પૂરું કર્યા પછી કહ્યું, મેડમજી, શિવમે કહ્યું છે કે તે કાલથી નહીં આવે. મેં પૂછ્યું, કેમ? તેણે કહ્યું, તેને બીજું કોઈ કામ મળી ગયું છે. આ બધું ખૂબ ઝડપથી થઈ રહ્યું હતું. તે જ રાત્રે જ્યારે હું ટીવી જોઈ રહી હતી ત્યારે રસોડામાંથી કંઈક ધીમી વાતો કરવાનો અવાજ આવ્યો. હું છાનીમાની ત્યાં પહોંચી. અનિતા ફોન પર કોઈની સાથે વાત કરી રહી હતી. હા, તે બાળક હવે પૂરી રીતે સેટલ થઈ ગયો છે, પણ હજુ કામ બાકી છે. જેવું તે સામાન હાથ લાગશે, આપણે બધું પૂરું કરી દઈશું. મેડમજીને કંઈ ખબર નહીં પડે. મેં તરત રસોડાનો દરવાજો ખખડાવ્યો અને તે ચોંકીને ફોન બંધ કરી ચૂકી હતી. ફોન પર કોણ હતું? મારી બહેન હતી, મેડમજી. તે બીમાર છે, તેનો હાલ પૂછી રહી હતી. મેં કંઈ પણ કહ્યા વગર રૂમ તરફ પાછી ફરી, પણ મારા દિલમાં શંકા વધી ગઈ હતી. તે જ રાત્રે મેં અનિતાને નોકરી પરથી કાઢી મૂકી. કાલથી ન આવતી, તારી જરૂર નથી. તમે મને શું નોકરીમાંથી કાઢશો? હું પોતે જ જઈ રહી છું. અને જો તમારે સાચું જાણવું હોય તો હનુમાન ચાલીસાનો પાઠ કરજો. તે કંઈક બીજું પણ કહેવા માંગતી હતી, પણ મેં દરવાજો બંધ કરી દીધો. અનિતાના ગયા પછી ઘરનું વાતાવરણ કંઈક બદલાયેલું લાગ્યું, પણ મારા દિલમાં જે શંકા હતી તે પૂરી થઈ નહોતી. શિવમ હજુ પણ કામ પર આવતો, પણ તેની હરકતોમાં તે જ વિચિત્ર ગંભીરતા બાકી હતી. મેં મારી જાત પર કાબુ રાખીને તેની સાથે કોઈ પણ પ્રકારનો ઝઘડો ન કર્યો, પણ મારી આંખો હવે તેની દરેક હરકત પર હતી. આરવ જે થોડા દિવસોથી વધારે શાંત હતો તે હવે થોડો વાતોડિયો થઈ ગયો હતો. જાણે કે તેણે અચાનક નક્કી કરી લીધું હોય કે હવે દેખાવ કરવો છે. શાળાએથી આવીને તે મારી સાથે વાતો કરતો, હસતો, ઘરના કામોમાં પણ મદદ કરતો, પણ અંદર ક્યાંક કંઈક હજુ છુપાયેલું હતું. એક રાત્રે વરસાદ પડી રહ્યો હતો. બહાર હળવી ગર્જના થઈ રહી હતી. હું છત પર ઊભી રહીને ચા પી રહી હતી ત્યારે નીચે બગીચાના પાછળના ભાગમાંથી કોઈના પગલાંનો અવાજ આવ્યો. સામાન્ય સંજોગોમાં કદાચ હું ધ્યાન ન આપતી, પણ છેલ્લા કેટલાક દિવસોની ઘટનાઓએ મને ખૂબ સંવેદનશીલ બનાવી દીધી હતી. હું છાના પગલે નીચે આવી. પાછળના દરવાજાના તિરાડમાંથી જોયું તો આરવ કોઈની સાથે વાત કરી રહ્યો હતો. પ્રકાશ ખૂબ ઝાંખો હતો, પણ તેનો અવાજ સ્પષ્ટ સંભળાતો હતો. મેં કહ્યું હતું ને કે બધું થઈ જશે. ઘરેણાં અને પૈસા બંને લઈ લીધા છે. કાલ સુધીમાં જમીનના કાગળો પણ લઈ આવીશ. બસ થોડો સમય આપો. બીજી તરફથી કોઈ પુરુષનો અવાજ હતો, પણ શબ્દો પૂરી રીતે સંભળાતા નહોતા. હું ધ્રુજી ઉઠી. શ્વાસ અંદર જ અટકી ગયો. હું થોડી ક્ષણો ત્યાં જ ઊભી રહી, પછી શાંતિથી પાછી ઉપર આવી દરવાજો બંધ કર્યો અને પથારી પર બેસી ગઈ. મારી આંખો સામે તે ક્ષણો ફરવા લાગી જ્યારે તેણે મને માં કહીને બોલાવી હતી, જ્યારે તેણે કહ્યું હતું કે તે હંમેશા મને ખુશ રાખશે. શું તે બધું ખોટું હતું? શું હું ફરી એકવાર છેતરાઈ રહી છું?
સવાર થતા સુધી મેં કોઈ વાત કરી નહીં. બીજા દિવસે રોજિંદા મુજબ નાસ્તો બનાવ્યો, સ્કૂલ બેગ તૈયાર કરી, પણ મારા દિલમાં એક બોજ હતો જે દરેક ક્ષણે ભારે થઈ રહ્યો હતો. જ્યારે તે શાળાએ ગયો ત્યારે મેં તરત જ વકીલને ફોન કર્યો, જમીનના કાગળોની ચકાસણી કરાવવાની વિનંતી કરી અને સાથે ઘરના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરાવ્યા. છેલ્લા એક અઠવાડિયામાં આરવ રાત્રે ઘણીવાર હોલમાં ગયો હતો અને ત્યાં થોડો સમય વિતાવતો હતો. તે જ દિવસે સાંજે જ્યારે તે પાછો આવ્યો ત્યારે મેં તેની સાથે બેસીને જમવાનો પ્રયાસ કર્યો. આજે શાળા કેવી રહી? સારી હતી. ગણિતનો ટેસ્ટ આપ્યો. મને લાગે છે કે પૂરો માર્ક્સ આવશે. શાબાશ. અને બાકી બધું બરાબર છે? મેં તેને ધ્યાનપૂર્વક જોતા પૂછ્યું. જી, બધું બરાબર છે, તેણે શાંતિપૂર્વક જવાબ આપ્યો. તેની વાતોમાં બનાવટ હતી. મેં કોઈ પ્રશ્ન ન પૂછ્યો, બસ સાંભળતી રહી. રાત્રે મેં ઊંઘવાનો ઢોંગ કર્યો અને રૂમની લાઇટ બંધ કરી દીધી. અડધી રાત્રે ફરીથી પગલાંનો અવાજ સંભળાયો. હું ચૂપચાપ દરવાજો ખોલીને તેની પાછળ પાછળ ચાલવા લાગી. તે જ જૂનો રસ્તો, તે જ બગીચો, તે જ ઝાંખો પ્રકાશ. આરવ ફોન પર વાત કરી રહ્યો હતો. મેડમને કંઈ ખબર નહીં પડે. મેં ઘરેણા કબાટના નીચેના ખાનામાંથી કાઢી લીધા છે. કાલે જ્યારે તે ઓફિસ જશે ત્યારે જમીનની ફાઇલ પણ લઈ લઈશ. પછી જે કરવું હોય તે કરજો. મારે બસ અહીંથી નીકળવું છે. આ વખતે હું સહન ન કરી શકી. પગલાં ભરીને તેની સામે આવી ગઈ. તે ચોંકી ગયો. તેના હાથમાંથી મોબાઈલ નીચે પડી ગયો. આ બધું શું છે આરવ? તેની આંખોમાં ડર દેખાયો, પણ આગલી જ ક્ષણે તે શાંત થઈ ગયો. માં, હું બધું સમજાવી શકું છું. હવે સમજાવવા માટે શું બાકી રહ્યું છે? મેં તને મારો દીકરો માન્યો અને તે મારા જ ઘરને લૂંટવાની યોજના બનાવી. તેણે નજર ઝુકાવી લીધી. હું મજબૂર હતો. કોણ મજબૂર કર્યો તને? તે કોણ છે જેને તું રાત્રે મળે છે અને આ બધું કોના કહેવા પર કરી રહ્યો છે? તે ચૂપ રહીને દિવાલ સામે જોઈ રહ્યો. મેં કડક અવાજે કહ્યું, જો તે હજી પણ સાચું ન કહ્યું તો હું પોલીસને ફોન કરીશ. તેણે ધીમેથી કહ્યું, એક દિવસનો સમય આપી દો, હું બધું સાચું કહી દઈશ. હવે તને કંઈ નહીં મળે આરવ. મેં તને મારો દીકરો માન્યો, પણ કદાચ તે મને માત્ર એક નિશાન સમજી. હું પાછી અંદર આવી, દરવાજો બંધ કર્યો અને આખી રાત જાગતી રહી. સવાર થતાં જ હું પોલીસનો સંપર્ક કરવા માટે નીકળી. હવે તે પડદો હટાવવાનો સમય આવી ગયો હતો જે જૂઠાણા પાછળ છુપાયેલો હતો. સવારના પ્રકાશમાં મારા દિલમાં ફેલાયેલો અંધકાર વધુ ગાઢ લાગી રહ્યો હતો. મેં પોલીસને ફોન કર્યો અને વકીલને ઘરે બોલાવ્યો. મેં તેમને પૂરી વાત વિગતવાર જણાવી. આરવની વાતચીત, તેના સંપર્કો, રાતના સમયની પ્રવૃત્તિઓ અને મારી બધી શંકાઓ. વકીલે કહ્યું કે જો આ વાત સાચી હોય તો આપણે તાત્કાલિક તે સંસ્થાની તપાસ કરાવવી જોઈએ જ્યાંથી બાળક આવ્યું છે. પોલીસે બધી માહિતી નોંધી અને આગલા દિવસ માટે ઇન્સ્પેક્ટર મહેશને સંસ્થા વિરુદ્ધ પ્રાથમિક કાર્યવાહી કરવાની મંજૂરી આપવામાં આવી. મને કહેવામાં આવ્યું, મેડમજી, તમે શાંત રહો, જેથી જો કોઈ વધુ લોકો સંડવાયેલા હોય તો તેઓ ખુલ્લા પડી શકે. હું ઘરે પાછી ફરી તો આરવ રોજની જેમ શાળાએથી પાછો આવી રહ્યો હતો. તેની ચાલ, તેનો અંદાજ બધું સામાન્ય લાગી રહ્યો હતો, જાણે કે કંઈક થયું જ ન હોય. પણ મારા માટે હવે બધું બદલાઈ ગયું હતું. સાંજે વકીલે મને એક રિપોર્ટ આપ્યો. જ્યોતિ મેડમ, આ કલ્યાણ સંસ્થાનો રજિસ્ટ્રેશન રેકોર્ડ શંકાસ્પદ છે. તેમના કાગળિયામાં ઘણી ખોટી એન્ટ્રીઓ છે અને જે લોકો હાલમાં સંસ્થા ચલાવી રહ્યા છે તેમનું વાસ્તવિક નામ, ઓળખ અને ભૂતકાળ બધું છુપાવવામાં આવ્યું છે. પોલીસે એક ગુપ્ત ટીમ દ્વારા સંસ્થાની આસપાસ દેખરેખ રાખવાનું શરૂ કરી દીધું. ફોન કોલ્સ, મુલાકાતો અને નાણાકીય રેકોર્ડ્સ બધું જ તપાસ હેઠળ આવી ગયું. એક અઠવાડિયા પછી ઇન્સ્પેક્ટર મહેશે મને બોલાવી. અમને પાકા પુરાવા મળી ગયા છે. આ સંસ્થા એક કૌભાંડ છે. હકીકતમાં આ અનાથ લોકોને અલગ અલગ શહેરોમાંથી ભેગા કરે છે, તેમની ઓળખ બદલે છે અને તેમને ખાસ તાલીમ આપીને શ્રીમંત પરિવારોમાં દત્તક અપાવે છે. કેટલાક બાળકોને ઉપયોગ, ચોરી માટે અને કેટલાકનો બ્લેકમેલિંગ માટે થાય છે. મારા હાથ ધ્રુજવા લાગ્યા. આરોપણ?
જી, તે પણ આ જ સિસ્ટમનો એક ભાગ હતો. પોલીસે યોજના બનાવી અને મેં સહયોગ કર્યો. જે દિવસે પોલીસે સંસ્થા પર દરોડો પાડ્યો, હું ત્યાં જ હાજર હતી. તે જ જગ્યા જ્યાં મેં એક નિર્દોષ બાળકને દત્તક લેવાનો નિર્ણય કર્યો હતો. આજે તે જ જગ્યા છેતરપિંડી, ગુના અને કપટનું કેન્દ્ર નીકળ્યું. જ્યારે સંસ્થાના દરવાજા ખોલ્યા ત્યારે ત્યાં કેટલાક અન્ય બાળકો પણ હતા. બધા ચૂપ, ડરેલા. તેમના ચહેરા પર પ્રશ્નો હતા અને દિલમાં કદાચ કોઈ આશા હતી. ઓફિસમાંથી કાગળો જપ્ત કરવામાં આવ્યા, જેમાં ઘણા શ્રીમંત પરિવારોના નામ હતા. કયા ઘરમાં કયું બાળક મોકલવામાં આવ્યું, કોણે શું ચોર્યું, કોણ ક્યારે ગાયબ થયું. ઇન્સ્પેક્ટર મહેશે કહ્યું, આ લોકો બાળકોને શાંત શસ્ત્ર બનાવે છે. તેમને પ્રેમ અને સુરક્ષાનું વચન આપીને ઘરમાં પ્રવેશ કરાવે છે. પછી તેમને તાલીમ આપે છે કે પરિવારના સભ્યોનો વિશ્વાસ કેવી રીતે જીતવો અને તક મળતા જ લૂંટફાટ કેવી રીતે કરવી. સંસ્થાનો સ્થાપક, જે પોતાને હર્ષદ સાહેબ કહેતો હતો, તે ખરેખર એક ભાગેડુ વ્યક્તિ નીકળ્યો, જેના પર પહેલાથી જ ઘણા છેતરપિંડીના કેસ હતા. તે બાળકો દ્વારા એવા ઘરોમાં ઘૂસી જતો જ્યાં એકમાત્ર વારસ ન હોય અથવા છૂટાછેડા થયેલી સ્ત્રીઓ હોય, જેથી તેમની ભાવનાત્મક નબળાઈનો ફાયદો ઉઠાવી શકાય. જ્યારે તેને હથકડી પહેરાવવામાં આવી ત્યારે તેની નજર મારા પર પડી. મેડમજી, અમે તો અનાથોની સેવા કરી રહ્યા હતા. તમને શું તકલીફ હતી? મેં તેની આંખોમાં જોયું. સેવાનું નામ લઈને તેના બાળકોને છોડ્યા, ના માતાઓને. તે રાત્રે જ્યારે હું પાછી આવી, આરોપ તેના રૂમમાં હતો. પોલીસે તેની ધરપકડ કરી નહોતી. ઇન્સ્પેક્ટર મહેશે કહ્યું હતું કે તેની વિરુદ્ધ સીધા ગુનાનો કોઈ પુરાવો નથી અને જો તે તૈયાર થાય તો બાકીના બાળકો માટે મદદરૂપ સાબિત થઈ શકે છે. મેં આરવને બોલાવ્યો. તે ચૂપચાપ મારી સામે આવીને બેસી ગયો. તું જાણે છે કે હું બધું જાણી ગઈ છું? તેણે હળવું માથું ઝુકાવ્યું. હા, મને અંદાજ હતો. શું તને ક્યારે ખરેખર લાગ્યું કે હું તને મારો દીકરો નથી માનતી? પહેલા લાગ્યું હતું, અને પછી સમજાયું કે તમે ખરેખર મને પ્રેમ કરવા લાગ્યા છો. તો પણ તે મારી સાથે જૂઠું બોલ્યો, મારા વિશ્વાસનો ફાયદો ઉઠાવ્યો. તેણે ધીમેથી કહ્યું, જ્યારે અમે તે લોકોની વાત નહોતા માનતા, ત્યારે તેઓ અમને ભૂખ્યા રાખતા, મારતા, ડરાવતા. મેં ઘણીવાર વિચાર્યું કે કહી દઉં, પણ ડરથી મારી જીભ બંધ થઈ ગઈ. હવે તને બધું બદલવાની તક મળી છે. તેણે મારી તરફ જોયું. શું તમે હજુ પણ મને અહીં રાખશો? હું ચૂપ રહી. પછી કહ્યું, નિર્ણય અદાલત કરશે, પણ જો તું સાચું કહીશ તો કદાચ તારા જીવનની દિશા બદલાઈ જશે. બીજા દિવસે આરવ પોલીસ સામે ઊભો રહ્યો. તેણે બધું સાચું કહી દીધું. કેવી રીતે તાલીમ આપવામાં આવી, કેવી રીતે તેને પસંદ કરવામાં આવ્યો અને કેવી રીતે દરેક બાળકને અલગ અલગ ઘરોમાં મોકલીને તેમનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ કબૂલાત માત્ર મારા માટે નહીં, પણ બીજી ઘણી માતાઓ માટે ન્યાય બની. ઘણા બાળકોને છોડાવવામાં આવ્યા અને તે સંસ્થા સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી. અને હું હજી પણ તે જ ઘરમાં હતી, પણ હવે એકલી નહોતી. હવે મારી પાસે સત્ય હતું અને તે તાકાત હતી જેનાથી છેતરપિંડી હારી ગઈ હતી. પોલીસે આરવને સુરક્ષા હેઠળ રાખ્યો હતો. ઇન્સ્પેક્ટર મહેશે મને ફોન પર જાણ કરી, મેડમજી, છોકરો માનસિક તણાવમાં છે. બાકી બધું જણાવી ચૂક્યો છે, પણ હવે અમે તેને કાયદેસરની કાર્યવાહીમાં સામેલ કરવા માંગીએ છીએ. જો તમે ઈચ્છો તો તેની જામીન કરાવી શકો છો. મેં ફોન બંધ કર્યો અને થોડી વાર ત્યાં જ બેસી રહી. મારા મનમાં વારંવાર એક જ વાત ગૂંજતી રહી. શું તે ખરેખર ગુનેગાર છે કે માત્ર એક પ્યાદુ? થોડા દિવસોમાં એટલું બધું સામે આવ્યું હતું કે વાસ્તવિકતા અને છેતરપિંડી એકબીજામાં ભળી ગયા હતા. બપોરે મેં વકીલ સાથે વાત કરી, દસ્તાવેજો તૈયાર કરાવ્યા અને સાંજે પોલીસ સ્ટેશન પહોંચી. જ્યારે મેં જામીન પત્ર રજૂ કર્યો ત્યારે ઇન્સ્પેક્ટરે માથું હલાવીને કહ્યું, મેડમજી, નિર્ણય તમારો છે, પણ આ બાળક હજુ પણ એક ખતરો બની શકે છે. હું શાંત રહી, બસ કાગળ પર સહી કરી. આરવ જેલમાંથી બહાર આવ્યો. તેનો ચહેરો ઉતરી ગયેલો હતો, આંખો લાલ હતી અને પગ ધ્રુજી રહ્યા હતા. તેણે મારી તરફ જોયું, જાણે કે તેને વિશ્વાસ ન થઈ રહ્યો હોય કે હું તેને લેવા આવી છું. ચાલ ઘરે જઈએ. કારમાં પાછા ફરતી વખતે તે બિલકુલ શાંત હતો.
મેં પણ રસ્તામાં કોઈ પ્રશ્ન ન પૂછ્યો. બસ મારા દિલમાં એક જ પ્રશ્ન વારંવાર ફરતો રહ્યો, શું ફરી એકવાર વિશ્વાસ કરી શકાય છે? ઘરે પહોંચ્યા તો તે સીધો પોતાના રૂમમાં જતો રહ્યો અને દરવાજો બંધ કરી દીધો. હું નીચે હોલમાં બેસીને ઘણી વાર સુધી વિચારતી રહી. રાત્રે લગભગ દરવાજો ખોલ્યો. તે નીચે આવ્યો તો મેં માથું ઊંચું કર્યું તો તે મારી સામે ઊભો હતો. તેના વાળ વિખરાયેલા હતા, આંખોના ખૂણા ભીના હતા. માં, આ શબ્દ આ વખતે પહેલા કરતા અલગ લાગ્યો. મેં તમારાથી બધું છુપાવીને ખોટું કર્યું. હું જાણું છું કે તમે મને ક્યારે માફ નહીં કરો, પણ હું એક વાત કહેવા માંગુ છું. મેં શાંતિથી માથું હલાવ્યું. મેં આ બધું જાણી જોઈને નથી કર્યું. મને જ્યારે તે સંસ્થામાં લાવવામાં આવ્યો ત્યારે કહેવામાં આવ્યું કે આ મારું નવું ઘર છે, પણ ત્યાં અમને દિવસમાં માત્ર એક ટાઈમનું ખાવાનું મળતું હતું, અને તે પણ ત્યારે જ જ્યારે અમે તેમની વાત માનતા. જે બાળકો નહોતા માનતા તેમની સાથે એવો વ્યવહાર થતો હતો જે હું કહી શકતો નથી. તેમણે અમને શીખવ્યું કે ઘરોમાં ઘૂસીને વસ્તુઓ કેવી રીતે ચોરવી, ક્યારે વાત કરવી અને ક્યારે શાંત રહેવું. મને કહેવામાં આવ્યું હતું કે તું એક શ્રીમંત સ્ત્રી છે, એકલી છે અને છેતરવી સહેલી છે. શરૂઆતમાં મેં ના પાડી, પણ પછી મને ભૂખ્યો રાખવામાં આવ્યો, મારવામાં આવ્યો. મેં તેની આંખોમાં જોવાનો પ્રયાસ કર્યો, તે આંખો જેને મેં સાચું બોલતા ભાગ્યે જ જોઈ હતી. તેની આંખો તે સમયે ભરાઈ ગઈ હતી. પહેલા તો મને લાગ્યું કે આ બધું નાટક છે, પણ જ્યારે તમે મારા માટે જમવાનું બનાવ્યું, જ્યારે મારો હાથ પકડીને કહ્યું કે હું તારી માં છું, ત્યારે મારું દિલ ધ્રુજી ઉઠ્યું. પણ હું હજી પણ સાચું કહેવાની હિંમત ન કરી શક્યો. મેં ધીમેથી કહ્યું, તો પછી આજે કેમ બધું કહ્યું? તે એક ક્ષણ માટે રોકાયો, પછી બોલ્યો, કારણ કે જ્યારે મેં તમને તે રાત્રે દરવાજા પર જોયા ત્યારે મને લાગ્યું કે જો મેં હજી પણ સાચું ન કહ્યું તો કદાચ હું તે છેલ્લા સંબંધ પણ ગુમાવી દઈશ જેણે મને ક્યારેય ખરેખર સ્વીકાર્યો હતો. હું થોડી ક્ષણો માટે શાંત રહી, પછી કહ્યું, આરવ, તે મને દુઃખ પહોંચાડ્યું, મારો વિશ્વાસ તોડ્યો, પણ સત્ય એ છે કે તે મને તે માતા બનાવી જે હું ક્યારે બની શકી નહોતી. તેની આંખોમાંથી એક આંસુ જમીન પર પડ્યું. હું તને સજા આપી શકું છું, કાયદો પણ આપી શકે છે, પણ જો તું ખરેખર સાચું બોલી રહ્યો છે અને દિલથી બદલવા માંગે છે તો હું તને એક તક આપું છું. તે મારા પગમાં બેસી ગયો અને કહ્યું, માં, હું વચન આપું છું, હું બધું બદલી દઈશ, બસ મને તમારો સાથ જોઈએ. મેં તેને ધીમેથી કહ્યું, એક માતાનો નિર્ણય દિલથી થાય છે, અને મારું દિલ કહે છે કે તને છોડવો નહીં, તને સાચવવો છે. બીજા દિવસે આરવે પોલીસ સ્ટેશનમાં વિગતવાર નિવેદન આપ્યું. તેણે તેમના આખા જૂથની વિગતો, ગુના કરવાની પદ્ધતિ અને સંસ્થાના છુપાયેલા પાસાઓનો ખુલાસો કર્યો. પોલીસે તેના સહયોગની પ્રશંસા કરી અને કહ્યું કે તે અન્ય પીડિત બાળકોને સમજાવવામાં મદદરૂપ થઈ શકે છે. પાછા ફરતી વખતે મેં તેના માટે એક નવી કોપી ખરીદી. આ લે, તારા નવા જીવનનું પહેલું પાનું લખ. તે હસીને બોલ્યો, પહેલો શબ્દ શું લખું? મેં કહ્યું, ચાલો. આરવનું નિવેદન, તેની સચ્ચાઈ અને પસ્તાવો, આ બધું બદલાઈ ગયું હતું. કાયદાએ તેને સજા ના આપી, પણ તેને એક તક આપી, અને મેં તેને માત્ર તક જ નહીં, એક નવું જીવન આપ્યું. પહેલું પગલું એ હતું કે તે ફરીથી શાળાએ જાય, પણ હવે કોઈ સામાન્ય સંસ્થામાં નહીં. મેં શહેરની એક જાણીતી શૈક્ષણિક સંસ્થામાં તેનો દાખલો કરાવ્યો. ઇન્ટરવ્યૂના દિવસે તે ખૂબ ગભરાયેલો હતો. માં, જો તેઓ મને ભૂતકાળ વિશે પૂછશે તો શું થશે? હું તારું વર્તમાન બતાવ, લોકો ભૂતકાળ ભૂલી જશે. દાખલો થઈ ગયો. મેં તેના માટે નવા કપડાં, બેગ અને લેપટોપ લીધું. તેની આંખોમાં એક ચમક હતી જે મેં પહેલા ક્યારેય જોઈ નહોતી. શાળાના પહેલા દિવસે કારમાંથી ઉતરતી વખતે તે રોકાયો. શું તમે મને મૂકવા આવશો? પહેલા દિવસે તો મૂકવા આવી છું, હવે તું જાતે પોતાના પગ પર ચાલતા શીખ. જ્યારે તે અંદર ગયો ત્યારે મેં તેની પાછળ જોયું. તેના પગલાં જે પહેલા ધ્રુજતા હતા તે હવે સીધા ચાલી રહ્યા હતા. આ દરમિયાન મેં બીજો એક નિર્ણય લીધો. મેં વિચાર્યું કે જે સંસ્થામાં આટલા બધા બાળકો જૂઠાણવાની તાલીમ લઈ રહ્યા હતા, તેના બદલે હું એક એવી સંસ્થા કેમ ન બનાવું જ્યાં તેઓ સાચું શીખે, જ્યાં તેઓ અનાથ ન કહેવાય પણ કોઈના બાળક બને. મેં વકીલ સાથે વાત કરી. જગ્યા
અને એક નાના મકાનમાં આશ્રય હાઉસના નામથી એક કેન્દ્રની સ્થાપના કરી. હેતુ માત્ર એક જ હતો, જે બાળકો બરબાદ થઈ રહ્યા હતા તેમને ફરીથી વસાવવા. પહેલા 2 બાળક તે જ હતા જેમને તે નકલી અનાથ આશ્રમમાંથી છોડાવવામાં આવ્યા હતા. તેમના નામ, તેમની ઓળખ બધું નવા સિરથી ગોઠવવામાં આવ્યું. હું પોતે દરેક ફાઇલ, દરેક પ્રવેશ ફોર્મ, દરેક મેડિકલ રિપોર્ટ્સની સમીક્ષા કરતી. જ્યારે આરવે આ બધું જોયું ત્યારે એક દિવસ આવીને બોલ્યો, માં, જો તમે પરવાનગી આપો તો હું પણ કંઈક કરવા માંગુ છું. શું કરવા માંગે છે? હું આશ્રય હાઉસના બાળકોને ભણાવવા માંગુ છું. અઠવાડિયામાં 2 દિવસ હું તેમને તે ભણાવવા માંગુ છું જે તમે મને શીખવ્યું. હવે દર અઠવાડિયે શનિવાર અને રવિવાર આરવ આશ્રય હાઉસ જતો, બાળકોને વાર્તાઓ સંભળાવતો, પાઠ ભણાવતો અને તેમને વિશ્વાસ અપાવતો કે તેઓ એકલા નથી. તેણે ત્યાં એક રૂમ નક્કી કરાવ્યો. આ લાઇબ્રેરી હશે. તેણે જૂના પુસ્તકો, મેગઝીન, નોટબુક બધું ભેગું કર્યું. મેં મારા પિતાજીની જૂની લાઇબ્રેરીમાંથી કેટલાક પુસ્તકો કાઢીને ત્યાં મૂક્યા. આશ્રય હાઉસ હવે અનાથ આશ્રમ નહીં પણ એક ઘર બની ચૂક્યું હતું. એક દિવસ જ્યારે હું ત્યાં ગઈ ત્યારે એક નાની છોકરીએ આવીને કહ્યું, આંટી, શું અમે પણ તમને માં કહી શકીએ? મારો અવાજ ગળામાં અટકી ગયો. હા, કેમ નહીં? તે ખુશ થઈને દોડી ગઈ. આરવ હવે 12મા ધોરણમાં હતો. તેના ભણતરમાં સુધારો આવી રહ્યો હતો અને સૌથી મોટી વાત એ કે તેના વ્યક્તિત્વમાં પરિપક્વતા આવી ગઈ હતી. એક સાંજે હું બગીચામાં બેઠી હતી ત્યારે તે આવીને બોલ્યો, માં, જો હું કાલે તમારી પાસે કંઈ માંગુ તો તમે ના તો નહીં પાડો ને? માંગીને જો. મેં કહ્યું, મારી યુનિવર્સિટીની ફી થોડી વધારે છે, પણ હું પોતે શિષ્યવૃત્તિ માટે પ્રયાસ કરી રહ્યો છું. હું હસી પડી. યુનિવર્સિટી તારો આગળનો દરવાજો છે, તેને ખખડાવવાની જરૂર નથી, સીધો પગ મૂકી દે. તે જ અઠવાડિયે મેં તેની ફી જમા કરાવી દીધી અને તેના નામે એક અલગ શૈક્ષણિક ફંડ પણ બનાવ્યો. ધીમે ધીમે આરવ હવે માત્ર મારો દીકરો જ નહોતો રહ્યો, તે આશ્રય હાઉસનો મોટો ભાઈ બની ચૂક્યો હતો. ત્યાં દરેક બાળક તેને આરવભાઈ કહીને બોલાવતા અને તે બધાની વાત સાંભળતો, દરેક સમસ્યા હલ કરવાનો પ્રયાસ કરતો. એક દિવસ મેં જોયું કે તે એક બાળકને ભણાવી રહ્યો હતો અને સાથે સાથે તેનો હાથ પકડીને લખતા શીખવી રહ્યો હતો. તે જ હાથ જે એક સમય ચોરી કરવા માટે ઉપયોગમાં લેવાતા હતા, તે આજે કલમ પકડતા શીખવી રહ્યા હતા. રાત્રે જ્યારે અમે જમવા બેઠા ત્યારે તેણે કહ્યું, માં, ક્યારેક ક્યારેક લાગે છે કે જે રસ્તે હું ચાલી રહ્યો છું તે મારો નહીં પણ તમે પસંદ કરેલો છે. ના ના આરવ, મેં તો માત્ર તને રસ્તો બતાવ્યો હતો, ચાલતા તો તું પોતે જ શીખ્યો છે, મેં જવાબ આપ્યો. તે રાત્રે જ્યારે હું છત પર ઊભી રહીને આકાશને જોઈ રહી હતી ત્યારે મારા દિલમાં એક અનોખી શાંતિ હતી. કદાચ પિતાજીની પ્રાર્થના હતી અથવા મારી માતા બનવાની તે ઈચ્છા હતી જે કોઈ બીજા સ્વરૂપમાં પૂરી થઈ ગઈ હતી. સવારનો પ્રકાશ બારીમાંથી અંદર આવ્યો ત્યારે એક પરિચિત હાસ મારા કાનોમાં ગુંજ્યો. નાના નાના પગલાંનો અવાજ અને પછી તે નાનો અવાજ, નાની, તમે ક્યાં છો? હું હસી પડી. આરવની દીકરી રૂપેશની બહેન સવારમાં મારા રૂમમાં દોડીને આવી. સાડીના છેડા સાથે ચોંટીને બોલે છે, માં કહે છે કે નાની સાથે નાસ્તો કરવાનો છે. હું તેનું કપાળ ચૂમીને કહું છું, ચોક્કસ, નાની સાથે નાસ્તો થશે, પણ એક શરતે. કઈ શરત? પેલા હાસ્યના 2 મોટા અટ્ટહાસ અને પછી એક ગીત. તે હસી પડે છે અને અમે બંને નીચે નાસ્તો કરવા માટે જઈએ છીએ. હવે આ ઘર માત્ર મારું નથી રહ્યું. હવે અહીં સવાર બાળકોના હાસ્યથી શરૂ થાય છે અને બપોર હોમવર્ક અને વાર્તાઓથી ભરેલી હોય છે. સાંજો આશ્રય હાઉસના રિપોર્ટ્સથી અને રાત નાનીના ખોળામાં સૂતેલા બાળકો સાથે પૂરી થાય છે. આશ્રય હાઉસ હવે શહેરની ઓળખ બની ચૂક્યું છે. ત્યાં હવે માત્ર અમે જ નહીં પણ સૌથી વધુ બાળકો રહે છે. દરેકની અલગ વાર્તા, અલગ જરૂરિયાત અને દરેકને સમજવા માટે અલગ સમય જોઈએ છે. આ બધાનું સંચાલન હવે આરવ પોતે સંભાળે છે. તેણે બરાબર એક ટીમ બનાવી છે જેમાં 3 અસિસ્ટન્ટ એડમિન, 3 મનોવૈજ્ઞાનિક સલાહકાર, 4 શિક્ષકો અને 1 કાયમી ડોક્ટર છે.
દર અઠવાડિયે તે મીટિંગ કરે છે, રિપોર્ટ્સ જુએ છે, અને જો કોઈ બાળક સહેજ પણ પરેશાન હોય તો તરત જ તેને જાતે મળવા જાય છે. એક દિવસ મેં પૂછ્યું, હવે તને મારી જરૂરત નથી લાગતી? તેણે જવાબ આપ્યો, માં, જો તમે ના હોત તો આ બધું ન થાત. મેં તો માત્ર તે છોડને પાણી પાયું છે જે તમે વાવ્યો હતો. આરવના લગ્નને 2 વર્ષ થઈ ચૂક્યા છે. તેની પત્ની દામિની ભણેલી ગળેલી અને સમજદાર છોકરી છે. તે આશ્રય હાઉસના બાળકો સાથે એવી રીતે ભળી ગઈ છે જાણે કે તે વર્ષોથી તેમની માતા હોય. એક દિવસ આશ્રય હાઉસના ઓડિટોરિયમમાં એક કાર્યક્રમ યોજાયો જ્યાં આરવે ભાષણ આપ્યું. સ્ટેજ પર ઊભા રહીને તેણે કહ્યું, હું તે બાળક છું જેને લોકોએ માત્ર શસ્ત્ર બનાવવા ચાહ્યું, પણ એક સ્ત્રીએ મને માણસ બનાવી દીધો. તેમનું નામ જ્યોતિ છે. હું માત્ર તેમનો દીકરો જ નહીં, તેમનો ઋણી પણ છું. હું પાછળ બેઠી હતી. મારી આંખોમાં આંસુ હતા, પણ મારું માથું ગર્વથી ઊંચું હતું. આરવ ઘણીવાર સાંજે હોલમાં મારી પાસે બેસે છે. એક દિવસ કહેવા લાગ્યો, માં, જો તમે તે દિવસે મને માફ ન કર્યો હોત તો કદાચ આજે હું પણ તે જ ગલીઓમાં ભટકી રહ્યો હોત જ્યાંથી મને ઉઠાવવામાં આવ્યો હતો. મેં તેના હાથ પર મારો હાથ મૂક્યો. મેં તને માફી નથી આપી, મેં એક સંબંધ સ્વીકાર્યો હતો. હું એક માતા છું, કદાચ ઘણી માતાઓ કરતાં ચડિયાતી, કારણ કે મારા ખોળામાં માત્ર એક બાળક નહીં પણ એક આખી પેઢી છે જે હવે પોતાની ઓળખ પોતે બનાવી રહી છે. અને આ ઘર હવે માત્ર મારું નહીં પણ આ બધાનું છે. આ વાર્તામાંથી આપણને આ શીખ મળે છે કે સાચી માતા બનવા માટે સંબંધ લોહીનો નહીં પણ દિલનો હોવો જોઈએ. પ્રેમ, માફી અને હિંમતથી દરેક તૂટેલા સંબંધ ફરીથી જોડી શકાય છે. મિત્રો, આજની આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો. આવી જ નવી રસપ્રદ વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને હા, બેલ આઇકન દબાવવાના ભૂલતા નહીં, જેથી તમે અમારી કોઈ પણ વાર્તા ચૂકશો નહીં. આપણે